નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણી ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 1.2 જે ચેપ્ટર નંબર 1નું છે વાસ્તવિક સંખ્યાનું, એનું સ્વાધ્યાય 1.1 આપણે ઓલરેડી ક્લિયર કર્યું છે. એના 12 દાખલા આપણે સંપૂર્ણપણે વિડીયો બનાવી ચૂક્યા છે. હવે સ્વાધ્યાય 1.2ના જે 1 થી 5 દાખલા હતા એના પણ આપણે ઓલરેડી 2 વિડીયો બનાવી દીધા છે. હવે આ ત્રીજો વિડીયો છે અને ત્રીજા વિડીયોમાં આખો આપણે સ્વાધ્યાય 1.2ને આપણું ક્લિયર કરવાનું છે આજે, બરાબર. 2 ક્વેશ્ચન છે 6 અને 7, એ આખા આપણે જોશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો, જેથી તમને ખબર પડે, બરાબર મિત્રો. વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, એટલા માટે મિત્રો વિડીયોને ખાસ કરીને એન્ડ સુધી જોજો, નિહાળજો, તો તમને આવડે. થોડું જે પણ આવડે એ તમને થોડું તો આવડશે ને મિત્રો, એટલા માટે વિડીયોને આખો જોજો, બરાબર. તો અહીંયા ચાલો લખીએ. ધારો કે આ જે સંખ્યા આપેલી છે સમય છે, બરાબર. આ સમય છે. ત્યાર પછી આ સમય સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં અથવા એ ભાગ્યા બી સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસાઅ એ બી બરાબર 1, બરાબર મિત્રો. આપણે આ લખી શકાય, આ તમારે કરવાનું નથી, બરાબર મિત્રો. તો આ રીતે લખી દીધું. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ, તો આગળ આપણે શું કરીશું, તો બંને બાજુ વર્ગ કરતા, અહીંયા લખવું હોય તો લખી શકાય, બંને બાજુ વર્ગ કરતા લખી જ દેજો મિત્રો, કારણ કે બંને બાજુ વર્ગ કરતા, બરાબર. આના નીચે મિત્રો હાઇલાઇટ કરજો, તો કારણ આગળ તમને ખબર પડશે કઈ રીતે આવી. એટલે આનો પણ વર્ગ કરીશું અને આનો પણ વર્ગ કરીશું, બરાબર. આગળ આપણે જોઈએ. હવે તો મિત્રો પેલી જે સંખ્યા હતી તેનો બંને બાજુ આપણે વર્ગ કરવાનું છે, એટલે √11 - √6નો વર્ગ અને a ભાગ્યા બીનો વર્ગ, બરાબર. ત્યાર પછી 11નું તમારે આ પહેલાં જે આવતા હતા ધોરણ 8માં અને 9માં વર્ગની રીતે વિસ્તરણ તમારે આવતું હતું, એમાંથી એક ફોર્મ્યુલા અહીંયા આપેલો છે, a - b² વર્ગ. તો મિત્રો અહીંયા તમે a - b અને આખાનો વર્ગ છે, માટે અહીંયા પહેલાનો વર્ગ 11, 2 ગુણ્યા પહેલું બીજું, બરાબર, અને અહીંયા બીજાનો વર્ગ, બરાબર, અને અહીંયા a² - b², એટલે 11 ને 6 17 -2 √66 a² - b², બરાબર. હવે મિત્રો આ 17ને આપણે આ બાદ લાવી દઈએ, 2 √66 બરાબર a² - 17 ભાગ્યા b² ભાગ્યા 1 √66 બરાબર ચોકડી ગુણાકાર કરીએ, a² - 17 b² ભાગ્યા b², અને અહીંયા -2 તો ખરા. હવે √66 બરાબર a² - 17 b² ભાગ્યા b², આ 2 છે, -2 ને આપણે અહીંયા નીચે લાવી દીધા, બરાબર. એટલે મિત્રો આ જે સંખ્યા છે એ સમય સંખ્યા બની, બરાબર મિત્રો. એટલે અહીંયા લખી શકાય કે અહીં a² - 17 b² ભાગ્યા 2b² એ સમય સંખ્યા છે, જ્યારે √66 એ અસમય સંખ્યા છે, બરાબર મિત્રો. તો અસમય સંખ્યા છે માટે જે વિરોધાભાસ છે, બરાબર મિત્રો. માટે મિત્રો આ જે છે √11 - √6 એ અસમય સંખ્યા છે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 7ની અહીંયા મારી જોડે રકમ છે કે અહીંયા છે, લખું છું પ્રશ્ન નંબર 7, બરાબર. લાસ્ટ ક્વેશ્ચન છે, સાબિત કરો કે આ હું તમને છેલ્લે ફરીથી બંને દાખલા સમજાવી દઈશ, બરાબર મિત્રો, એટલે કંઈ વાંધો નથી. અસમય છે, બરાબર મિત્રો. આ આપણે સાબિત કરવાનું છે કે 3 + 2 √, આ 3 2
3√2/5 એ અસમય છે, બરાબર. તો આ લખીએ ધારો કે 3√2/5 એ સમય છે. 3√2/5 બરાબર a/b, જ્યાં ગુસાઅ ab બરાબર 1. હવે મિત્રો અહીંયા શું કરીશું આપણે? એકદમ સહેલું છે. √2 5 છે અને 3b, બરાબર. 3 ની નીચે લાવ્યા, 5 ને ઉપર લઈ લીધા, બરાબર મિત્રો. અહીંયા આપણે આ રીતે કર્યું તો અહીંયા લખીએ √2 એ અસમય છે. તો મિત્રો અહીંયા આગળ દાખલો હું ગણું છું, બરાબર. આગળનો દાખલો છે. અહીંયા √2 અસમય સંખ્યા છે. તો મિત્રો અહીંયા જુઓ, આ √2 અસમય સંખ્યા છે, જ્યારે આ 5/3b એ સમય સંખ્યા છે, જે મિત્રો વિરોધાભાસ છે, બરાબર મિત્રો. માટે મિત્રો અહીંયા કહી શકાય કે 3√2/5 એ અસમય સંખ્યા છે, બરાબર મિત્રો. હજુ વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે હું તમને અહીંયા 3 મુદ્દા આઈએમપી છે, બરાબર. હું તમને ફરીથી આખા બંને દાખલા સમજાવી દઉં છું, બરાબર મિત્રો. એટલે વિડીયોને એન્ડ સુધી નિહાળજો. હું તમને ક્વેશ્ચન નંબર 6 પહેલાં શીખવાડી દઉં ફરીથી. તો અહીંયા મિત્રો જો, આ જે સંખ્યા આપેલી છે અસમય સંખ્યા છે, માટે આ એટલે કે અસમય સંખ્યા છે આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો મિત્રો આ જે સંખ્યા છે એ સમય છે, આપણે ધારી લીધું, બરાબર. તો આ જે સંખ્યા છે એની સમય સંખ્યા હોય મિત્રો, બરાબર. આ સમય સંખ્યા હોય તો એને a/b સ્વરૂપમાં અથવા p/q સ્વરૂપમાં આપણે લખી શકાય. તમે પહેલાં આ વિડીયોમાં હું લખું એ બધાનું તમારે લખવાનું નથી. આગળ જે વિડીયો હતો વિડીયોમાં લખી દેજો, બરાબર. એટલે આ સમય સંખ્યા છે, આ ના લખતા તમે, બરાબર. આવું તમે ગોળ રાઉન્ડ કંઈ કરતા નહીં. એટલે આ સમય સંખ્યા છે, બંને બાજુ વર્ગ કરતા, આનો વર્ગ ને આનો વર્ગ. તો મિત્રો અહીંયા આપણને મળે છે કે બંને બાજુ વર્ગ કરતા આપણે આગળ જોઈએ પદ, તો આપણને કંઈ આવું પદ મળે છે. તો પછી આ પદને આપણે આ બાદ લાવી દીધી, બરાબર. અને આ પદને આપણે મિત્રો પછી અહીંયા નીચે લાવી દીધા. એટલે મિત્રો આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે, જ્યારે આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે, જે વિરોધાભાસ છે માટે, બરાબર મિત્રો. એટલે આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે, એમ આપણે અહીંયા સાબિત કર્યું. અહીંયા મિત્રો તમારે લખવું હોય આ કઈ કારણે અસમય સંખ્યા છે, તો અહીંયા પ્રમેય 1.3 તમારે છે જૂની ચોપડી પ્રમાણે, બરાબર. એ તમારે લખી દેવાનું. ત્યાર પછી અહીંયા છે સાબિત કરવું કે આ જે સંખ્યા આપી છે અસમય સંખ્યા છે. તો મિત્રો ધારો કે આ જે સંખ્યા છે એ શું છે? સમય છે. સમય સંખ્યાને a/b સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસા બરાબર ab બરાબર. આ તમે ના લખો તો તમારે કંઈ માર્ક્સ કપાય નહીં. પરંતુ મિત્રો તમારી જે પ્રમેય છે, પ્રમેય 1.3 જૂની ચોપડી પ્રમાણે 1.3 છે, નવી ચોપડી પ્રમાણે 1.2 છે. એમાં મિત્રો તમારે ખાસ કરીને આ તમારે લખવું પડે, પ્રમેય હોય એમાં, બરાબર. આમાં ના લખો તો ચાલશે, પરંતુ પ્રમેયમાં ખાસ કરીને તમારે આ લખવાનું છે, એ ફરજિયાત છે, બરાબર. અહીંયા મિત્રો આ 5 ને ઉપર લઈ લીધા, 3 ને નીચે લઈ લીધા. આ √2 છે એ અસમય સંખ્યા છે, જ્યારે આ જે સંખ્યા બની એ અહીંયા મિત્રો શું કહે છે કે અહીંયા એ કહે છે કે મિત્રો એ સમય સંખ્યા છે, બરાબર મિત્રો. અહીંયા કહે છે કે સમય સંખ્યા છે, જે વિરોધાભાસ છે. માટે મિત્રો આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે, વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલે, બરાબર મિત્રો. તો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર મિત્રો. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.